ત્રિનેત્રમાં આગળ વધીએ તો કાયદામાં રહેશું તો ફાયદામાં રહેશું. પોલીસ અને નેતાઓ આવું ખૂબ કહે છે, પણ ગુનેગારોને જાણે કોઈ ફેર જ નથી પડતો. અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો, જેમાં પૈસાની ઉઘરાણીમાં આખી સોસાયટીને બાનમાં લઈ લીધી. હથિયારો સાથે આતંક મચાવ્યો. કોણ છે આ અસામાજિક તત્વો અને આ સવાલ કેમ પૂછવામાં આવી રહ્યો છે કે અમદાવાદમાં કોનું રાજ? આવો જણાવીએ. તલવારો સાથે સોસાયટીમાં ઘૂસ્યા લુખ્ખા, લોકોને ધમકાવ્યા, ગાળો આપી, વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો. અસામાજિક તત્વોના આતંકના આ દ્રશ્યો અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલી પ્રેમનગર સોસાયટીના છે. ગુરુવારે રાત્રે અસામાજિક તત્વોએ હથિયારો સાથે આતંક મચાવ્યો. તલવાર, ધોકા અને લાકડીઓ લઈને ગુંડા તત્વો સોસાયટીમાં ઘૂસી આવ્યા અને રહીશો પર દાદાગીરી શરૂ કરી. વાહનોમાં તોડફોડ કરી, મકાનના દરવાજા પર તલવારથી હુમલો કર્યો. રૂપિયા ઉઘરાણીના મામલે અસામાજિક તત્વોએ રોફ જમાવીને સોસાયટીને બાનમાં લીધી હતી. ગુંડાઓએ એવો આતંક મચાવ્યો કે સોસાયટીના લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે. લોકો રક્ષણની માંગ કરી રહ્યા છે. રાત્રે એ લોકો અહીંયા આવીને દાદાગીરી કરતા હતા. એની વાઈફે જાતે આવીને અહીંયા કપડાં ફાડ્યા છે અને એમ કે છે તમારા સોસાયટીના ચેરમેન અને એ લોકોએ અમારા પર હાથ નાખ્યો છે. પણ એવું નથી કે એ લોકોએ જાતે આવીને દાદાગીરી કરીને જાતે કપડાં પાડીને અને બીજા ઉપર ડરાવવાનો ધમકી આપે છે કે તમે નીકળી બતાવજો, તમારા છોકરાને બહાર મોકલી બતાવજો, પછી શું થાય છે તમે જોઈ લેજો. એમ આના ઘરે તલવાર લઈને આવ્યો હતો, જેની જાણ અમને ખબર પડી. અમે ત્યાં અમારી પંચાયત છે ત્યાં બેઠા હતા. તો જે રીતે અમને જાણ થઈ, અમે બધા સોસાયટીના કમિટી મેમ્બરો ત્યાં એના ઘેર જઈને કહેવા ગયા કે તારે જે બી વહીવટ છે આના ઘર કર, યા પોતાના ઘરે કર, યા એની દુકાને જઈને કર. આ ખુલ્લેઆમ તો તલવારો લઈને ફરે છે, આ વાત સારી નથી. તો એના જોડે એની વાઈફ, રાજાનો સાલો દીપક અને રાજા, આ ત્રણેય અમારે ત્યાં બબાલ કરી. ત્યાંથી રાજા ભાગી ગયો. બહાર જઈને અડધો પોણો કલાક રહીને ત્યાંથી 10 થી 12 લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો તલવારો લઈને ડાયરેક્ટ અંદર ઘૂસ્યા છે. અમે લોકો બહાર ગેટે ઉભા હતા, અમારા ઉપર બધા પર હુમલો કરવાની કોશિશ કરી. અમે બધા દૂર થઈ ગયા. વ્યાજના રૂપિયા લેવા માટે રાજા કેવલાણી નામનો લુખ્ખો સોસાયટીમાં તલવારો લઈને આવે અને લોકો તેને આવું ન કરવા કહે તો હુમલો કરે. આટલી વાત પરથી એ સમજી શકાય છે કે ગુંડા તત્વોને પોલીસનો ડર જ નથી. જો કે હુમલાની જાણ કરતા પોલીસે સ્થળ પર આવીને ફરિયાદ નોંધી હુમલો કરનારને શોધખોળ હાથ ધરી છે. સોસાયટીમાં ગેટ પાસે બોલાચાલી થયેલી અને એ બાબતે સોસાયટીના માણસો સાથે રાજા કેવલાણી કરીને વ્યક્તિ છે એને તકરાર થયેલી. એમાં બીજા માણસો બે ત્રણને બોલાવેલો. સીસીટીવીમાં જે દેખાય છે 2 દંડા દેખાય છે, 1 તલવાર દેખાય છે. એટલે એના આધારે આપણે ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે અને આરોપી પકડવા માટેના ચક્રો આપણે ગતિમાન કર્યા છે. સવાલ અહીં એ થાય છે કે કુખ્યાત ગુનેગારો કોની રહેમથી બહાર ખુલ્લેઆમ ફરે છે? અનેક ગુનામાં સંડોવાયેલ રાજા પર કેમ કડક કાર્યવાહી નથી થતી? આવા લુખ્ખા ખુલ્લા ફરતા રહેશે તો આમ જનતા શાંતિથી કેવી રીતે જીવી શકશે? સવાલ અહીં કાયદા વ્યવસ્થાનું છે, જેને આવા લુખ્ખા ખુલ્લેઆમ પડકારે છે. તેવામાં જોવાનું એ રહેશે કે આ ગુંડા તત્વોને કાયદાનું ભાન કરાવવા અમદાવાદ પોલીસ ક્યારે કડક વલણ અપનાવે છે. કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટડી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.